ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું રિંકુ। હવે સમાચાર જોઈએ વિસ્તાર। ભાવનગર ખાતે પત્રકાર એકતા પરિષદનું આગામી 28 ડિસેમ્બરના રોજ જિલ્લા અધિવેશન યોજવામાં આવ્યું। ગત વર્ષના સફળ આયોજન બાદ નવા વર્ષનું પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન ભાવનગર જિલ્લામાં શિવશક્તિ હોલ ક્રેસન્ટ ખાતે સવારે 10 કલાકે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ભાવનગર બોટાદના 250 જેટલા પત્રકારો સાથે જિલ્લા, ઝોન, પ્રદેશ અને 34 જિલ્લાના પ્રમુખોની ટીમ પણ અધિવેશનમાં આવ્યા હતા। જિલ્લા અધ્યક્ષ મિલનભાઈ કુવાડિયાના નેતૃત્વમાં આયોજન સમિતિ સક્રિય બની છે। રાજ્યસ્થ આગેવાનો, અધિકારીઓ, સમાજશ્રેષ્ઠીઓ આવ્યા હતા અને અધિવેશનમાં આશરે 400 પત્રકારો માટે ભોજન, સન્માન અને ભેટની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। ત્યારે લોકો પણ સહકાર આપી રહ્યા છે। આ અધિવેશન માત્ર ખાધું પીધું ને રાજ કર્યું એટલા પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં પત્રકાર એકતા પરિષદ સાથે જોડાયેલા હજારો પત્રકારોને નાના મોટાના ભેદભાવ વિના 10 લાખનો અકસ્માત વીમા કવચ સંગઠન દ્વારા પૂરું પાડવાનો પ્રારંભ ભાવનગર કરી રહ્યું છે। છેલ્લા 7 વર્ષથી પત્રકારોની સમસ્યાઓ માટે જરૂરી લડત સાથે સરકારમાં રજૂઆતો કરતા અહીંયા પરિણામ પણ મળ્યા છે। છતાં ચર્ચા ચાલતી છે ત્યારે માત્ર પત્રકાર નહીં, પત્રકારના પરિવારની ચિંતા માટેનું વર્ષ ઉજવવા નક્કી કર્યું છે। પ્રદેશ સમિતિ, બાર, ઝોન અને મહિલા વિંગની વિશેષ જવાબદારી દરેક જિલ્લા ટીમ સાથે ખભે ખભો મિલાવી પત્રકારોના વીમા માટેના ડોક્યુમેન્ટ્સ તેમજ સદસ્યતા માટેના ફોર્મ એકત્ર કરવા આયોજન કરી રહ્યા છે। સૌનો સાથ, સૌનો સહકાર। એક વર્ષમાં 34 જિલ્લાના પત્રકારોને 10 લાખ વીમાનો લાભ મળી રહે એવો ટાર્ગેટ પ્રદેશ સમિતિમાં નક્કી થયો છે। ત્યારે પ્રદેશના ઉપપ્રમુખ પણ 2-3 જિલ્લા કે મહામંત્રીઓ પણ 2-3 જિલ્લાની જવાબદારી સંભાળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે। સામાન્ય રીતે રાત દિવસ 2 વ્હીલ લઈ દોડતા પત્રકારનો જીવ પડીકે બંધાયેલો હોય છે, ત્યારે આકસ્મિક કાંઈ ઘટના બને તો પરિવારનું કોણ? આ પરિવારોની ચિંતા એટલે 10 લાખના અકસ્માત વીમાનું કવચ સંગઠન પૂરું પાડશે। ભાવનગર, બોટાદ અને સ્ટેટ મહિલા વિંગના પ્રીમિયમ ભરાઈ ગયા છે, ત્યારે સંગઠનના ઓળખ કાર્ડ પણ તૈયાર થઈ ગયા છે। વીમા રસીદો પણ મળવાની છે, ત્યારે એકબીજાના બદલે બીજાને નહીં આપી શકાય તેની નોંધ લઈ સૌ ઉપસ્થિત રહ્યા તે બદલ સૌ પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કરાયો હતો। ચિંતા હતી અને એનું જવાબદારી સરદાર પટેલને જ્યારે સોંપી ત્યારે એ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પહેલ કરી હતી કે મારું રાજ દેશના હિતમાં અને દેશને અખંડ ભારત કરવામાં હું પહેલા અર્પણ કરું છું। 1800 પાદર, 18 કરોડ રૂપિયા અને ઘરેણા સહિત આવું યોગદાન કોઈએ આ દેશને અખંડ ભારત કરવામાં જ્યારે પાયો નાખ્યો ને, પ્રારંભ કર્યો હોય ને, ઈ પરિવાર, ઈ ખાનદાનના જ્યારે યુવરાજ આપણી વચ્ચે હોય અને એવું જ પાછું એનું વ્યક્તિત્વ અમે જોયું। મારે કેવું પડ્યું, સૂચના આપવી પડી, ભાઈ મળવા ન આવે, કારણ કે તો વારંવાર ઊભા થાય, બધાને મળે તો થાકી દો થાય, આપણે એટલી વખત નથી થઈ શકતા, એટલે સરળતા એમની છે। મેં તો ઘણી વખત જોયું છે, હું વિડીયોમાં જોઉં છું, ક્યાંક નાના માણસોએ પ્રસંગમાં આમંત્રણ આપ્યું હોય તો પહેલા જાય છે અને ખાચા ગલીમાં વાહન ન જતું હોય તો ચાલીને વ્યા જાય। મેં ઘણા વિડીયો જોયા, એટલે એની સાદગી છે ને, આપણને એમ થાય કે નહીં, જેવા રાજા હોય એવા વારસો હોય। એટલે આપણા માટે ગૌરવ છે આજના અધ્યક્ષ છે એમને આપણા યુવરાજ શ્રી જયવિરાજસિંહજી ગોહિલ આજ આપણા આમંત્રણને માન આપી પધારેલા। ઇન્સિડન્ટ અમુક વસ્તુ એવી હોય છે કે હું નથી જોઈ શકતો, તમે જોઈ શકો છો, અને જે તમે નથી જોઈ શકતા અમે લોકો જોઈ શકીએ છીએ। તો આ તો માણસની એટલે કે ભેદ રહેશે જ। તો ફરીથી એકતા પરિષદ, પત્રકાર એકતા પરિષદને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા। અને હોય કે પોલીસ હોય, કોઈ જગ્યાએ કે ફાયર હોય, કોઈ જગ્યાએ ડોક્ટર્સ હોય, પણ પત્રકાર છે એ તમામે તમામ જગ્યાએ સ્થળ સ્થિતિ પર જોવા મળે છે। જ્યારે એટલી બધી જવાબદારીઓનું વહન કરે છે, ત્યારે આપણે લાભુભાઈએ જે આ યજ્ઞ સ્ટાર્ટ કર્યો છે, તો એમની પણ જવાબદારી કોઈ પણ સરકારી કોઈ પણ ખાતા દ્વારા સમજાવવી જોઈએ અને એ પણ જવાબદારી નિભાવવી જોઈએ એવી મારી પોતાની અંગત ઈચ્છા છે। અને આટલું બધું જે આખું મહાયજ્ઞ સ્ટાર્ટ કર્યો છે અને મહાયજ્ઞનું પવિત્ર પરિણામ મળે એવી ખૂબ ખૂબ શુભેચ્છા। થેન્ક યુ। જય ભારત। આપના અમારા પ્રણામ અને જય માતાજી। વધારે સમય નથી લેવો આપનું, ટૂંકમાં જ મારી વાત પૂરી કરી દઈશ। માનનીય કલેક્ટર સાહેબે બહુ જ સરળ દિલથી બે સારા ઉદાહરણ આપ્યા આજના પવિત્ર કાર્યક્રમને લઈને। એમાં પહેલું જે ઉદાહરણ હતું
એ તો કે કાર્યક્રમમાં તો સાહેબ આવ્યા, નારી કોણ અને વર કોણ એ ખ્યાલ નથી. એ જ રીતે એક પરિવારમાં એક માતા કોણ અને પિતા કોણ. પણ અગત્યનું ગૌરવભાઈ એ છે કે બંનેમાંથી માતા અને પિતા કોણ છે, બાળકો તો આપણને હું નગરજનો જ છે. વાત અમે બંનેની સાંભળવાની છે, તંત્રની પણ અને મીડિયાની પણ. તો ખાસ કરીને મારા મીડિયાને ભાઈઓ અને બહેનો, કલેક્ટર સાહેબે જેમ કીધું કે યુ આર વન ઓફ ધ પિલર્સ ઓફ ડેમોક્રેસી. લોકતંત્ર, લોકશાહીનો આપ એક મોટો પાયો છો, એક સ્તંભ છો. એમાં જે જવાબદારી આવે છે આપણે, જેમ અંગ્રેજી ભાષામાં કહેવત છે કે ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. એક જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આપનેથી નમ્ર વિનંતી છે કે આપની જવાબદારી કાયમ સુધી યાદ રાખજો. કારણ કે કલેક્ટર સાહેબે એ પણ જે ઉદાહરણ આપ્યું તરબૂચ અને છરીનું, તરબૂચ અને છરી અહીંયા તંત્ર હોય કે મીડિયા હોય, નગરજનોને ચિંતા ત્યારે જ થાય જ્યારે તરબૂચ અને છરી બંને કોઈ રાજકીય વ્યક્તિના હાથમાં હોય છે. અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ થાય, આ કલ્યાણ તમામ નગરજનોના હાથમાં છે. એક જાગૃત અને જવાબદાર નાગરિક થયો અને સાથે સાથે જે ડેમોક્રેસીના જે અન્ય પિલર્સ છે, નગરજનો એને તો ઓળખી શકે છે, પણ ભવિષ્યમાં એઆઈ ટેકનોલોજીને લઈને, ડીપ ફેક વિડીયોઝને લઈને મીડિયામાં જેટલું કન્ફ્યુઝન આવી શકે છે એ બહુ જ એક ગંભીર વાત છે. પ્રમુખશ્રી, મહિલા પ્રમુખશ્રી, આ બંનેથી મારી એક નમ્ર વિનંતી છે કે આવનારા યુવાન પત્રકારોને કોઈ પ્રકારની એવી ટ્રેનિંગ આપો જેને લઈને સાથી નગરજનોને જાગૃત કરી શકે છે કે કોઈ પણ સમાચાર વાંચો એની પહેલા 21મી સદીમાં બહુ જરૂરી થઈ ગયું છે કે ફેક્ટ ચેક કરવું પડે છે. કેવા સમાચાર ખોટા હોય અને કેવા સમાચાર સત્ય હોય. આપણે અન્ય વાર છેલ્લા 10 વર્ષમાં જોયું છે કે ઘણા ખોટા સમાચારને લઈને એક વિસ્તારમાં અથવા એક પ્રદેશમાં એક મોટી સંખ્યામાં લોકો ભાવુક થઈને આવી જાય અને કોઈ બીજા વ્યક્તિ અથવા બીજા કોઈ સમાજ પ્રતિ એક એવા કાર્ય અથવા એવા કામ કરવામાં આવે છે કે મારા દેશને શોભા ન આપે. કેમેરામેન હિમાંશુ સાથે રાજેન્દ્ર ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, ભાવનગર.